હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જઈશો. તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હવે ટાઇટલ ને થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે કેવી રીતના શેનો વ્લોગ હે, પણ તોય કહી દઉં કે આ કોઈ આમ ગેમ બહાર ક્યાંય ગયા એનો નથી. જે નવરાત્રીની વસ્તુનું જે અમે સ્ટોલ કરી, અમારી જે દુકાન છે એમાં બધું અમે ગરબા, હાર, ચુંદડી, ધૂપ ને બધું વેચીને ઈ બધી વસ્તુ તમને બતાડીશ. અને તમારે લેવા આવવું હોય તો આવી જાજો. જે કઈ વસ્તુ હોય તમને ડિટેલમાં બતાવું. તો ચાલો જાજુ ખોટું ઓલું નહીં, સીધું બતાડું તમને. અને આ વ્લોગ તમને ગમે તો લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી કરી નાખજો, કેમ કે આવી બાકાજી કે આપણે બોલાવતા જ હોય. તો હવે ઘરની બહાર નીકળું ને બહાર બધું આયોજન કર્યું છે તમને બધું બતાડું ધીમે ધીમે. અને જો કેમેરામેન માં સપોર્ટ ની જરૂર પડે તો મયુર છે. તો મિત્રો હાલો, હવે તમને એક પછી એક બધું બતાડીશ અને બાકાજી કી બોલાવવાની જ છે આપણે. તો મિત્રો આપણે વ્લોગ ની શુભ શરૂઆત કરી નાખી માતાજીના ગરબા દેખાડવાથી. તો ચાલો તમને એક પછી એક બતાવતો જઈશ બાકી બીજું બધું. તો જોઈ લો મિત્રો, આ રીતના કઈક ગરબા છે, જોવો તમે. તો મિત્રો હવે કેમેરો મેં મયુર ને આપી દીધો, કેમ કે આમ હું ખાલી બોલે રાખું તો તમને થોડીક મજા ન આવે, ખાલી સ્ક્રીન માં દેખાય રાખે. તો હવે થોડુંક હું પ્રોફેશનલી તમને બધું સમજાવીશ, એટલે આમાં બીજું કઈ હોય નહીં સમજવાનું. તો મિત્રો જો આ રીતનો એક ગરબો છે, સાદો, એટલે આમ સાદો હાવ નથી પણ ડેકોરેશન વગરનો હે. બાકી બીજા ડેકોરેશન માં છે, જોઈ લ્યો બધા છે સરસ મજાના લાલ કલર ના. ભાવ તમે રૂબરૂ આવજો ત્યારે કહીશ, કેમ કે હું ભાઈ વિડીયોમાં ઉપર નીચે થતું હોય આગળ પાછળ એટલે બધું. અને આ લાલ કલર છે ભાઈ, ઈની સાઈઝ માં ગ્રીન કલર છે. કેમેરામેન થોડું વ્યવસ્થિત બતાવો. અને કોઈ નાની સાઈઝ માં જોઈ તો સરસ મજાની નાના ગરબા, અમે એને ગરબી કઈ, નાના ગરબા હે, ગ્રીન કલર ને રેડ કલર એમાંય છે. સાદી ભાષામાં લીલો હે ને લાલ હે, એમાં બધું લવંડર ને બધું અલગ અલગ પેટર્ન હે. બાકી થોડુંક આમ પ્રોફેશનલ, સોરી થોડુંક આમ ઉભા રહ્યો, अरे कहना क्या चाहते हो? થોડોક હે ને આમ હાઈફાઈ ગરબો જોતો હોય ને તો ડેકોરેશન વાળો પણ છે. જોઈ લ્યો આમાં બધું સ્ટોન, સંતારા અને એવું ભરતકામ નો કહેવાય, સોરી મિત્રો. થોડુંક આમ ક્યારે આવો રિવ્યુ આપ્યું નથી ને એટલે થોડું આગળ પાછળ થઈ જાય, હકાવજો. પણ એટલે આવી રીતના બધું આ શણગારેલો ગરબો, હાવ ભાષા દેશી જ આપણે વાપરવી, ઇંગ્લિશ જાજુ નથી કરવું. આ શણગારેલો ગરબો હે, એમાં જો આવું બધું આયોજન કરેલું છે. અને થોડુંક હજી શણગારેલામાં થોડુંક આમ બજેટ હાઈ કરવું હોય તો હજી આ બીજો હે જે ફૂલ હેવી આમ મટીરિયલ બધા વાપરેલું હે. જોઈ લ્યો આ બધું મારી મમ્મીએ ડેકોરેશન કર્યું છે અને અંદર ડેકોરેશન ચાલુ છે, એ તમને બતાવીશ. જો મિત્રો મેં તમને કીધું હતું કે શણગારમાં મમ્મી કરે, જોઈ લ્યો આ રીતે અહીંયા શણગારે છે. બતાડી દઈશ તો જોઈ લ્યો તમે. અને એમાં ને એમાં કોઈને લીલા કલર ની ઈચ્છા હોય તો આ રહ્યો, જોઈ લ્યો સરસ મજાની ડિઝાઇન સાથે, બરાબર. તો બસ આ રીતના કઈક ગરબા છે. કેમેરામેન બધું આખું આમ બતાવો. અને મિત્રો આ હે ગોગા બાપા. ગામડામાં, સિટીમાં તો જો કે બધા જે ભૂલી ગયા છે અને શું કહેવાય, પણ ગામડામાં હજી હાલે છે ગોગા બાપા. છોકરાઓ છે ને તમે ટીટ કરી લ્યો. તો મિત્રો સિટીમાં તો આને કદાચ અડધા નહીં ઓળખતા હોય, પણ આપણે ગામડામાં હજી આવું બધું ચાલુ છે, ગોગા બાપા. અને જો કસ્ટમર આવી ગયા છે. હા, પેલા કસ્ટમર આપણે પતાવી લઈ પછી કરાય, કેમ કે ધંધો પેલા. ये बड़ी अच्छी बात कही आप. મિત્રો જે ગ્રાહક અત્યારે આવ્યા ને, આ માતાજીનો કળશ લેવા આવ્યા છે, એટલે કે મોઢે જે કરો થાપે ને ઈ બધું આયોજન હોય, બધું જે લેવા આવ્યા છે. જોઈ લ્યો આ એક આમ, અને આ એક ઝવેરા વાવવાનું કોડિયું, આવું બધું મોઢે સ્થાપના કરવાની હોય, જો કે ખબર જ હશે. તો મિત્રો સરસ મજાની સવારમાં બોણી થઈ ગઈ છે અને હવે આપણે આગળ વધી, આપણે ઘોઘા ઉપર પાછું ફોકસ કરી આવી જાવ અહીંયા. બીજું હું જે વાત કરતો તો સિટીના લગભગ ને નહીં ખબર હોય, આ કહેવાય ઘોઘા બાપા. જે અત્યારે ગામડામાં છોકરાઓ ઘોઘો ગાવા નીકળે એમ કહેવાય. એમાં ગાવાનું હોય, કોઈને આવડતું હોય નીચે કોમેન્ટ કરજો. અને એવું કઈક ગાવાનું હોય, ઘોઘા ઘોઘા ઘોસલા અને એવું બધું કઈક આવતું હોય અને આમાં દીવો કરી અને ઘરે ઘરે જતા હોય, અને આપણે કહેવાય ને કે ઈ જાતા હોય. બસ બીજું હાલો બીજી વસ્તુમાં જાય આગળ. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ વસ્તુ ઉપર આવી, જે છે માતાજીના હાર. જે હાવ નાનકડી સાઈઝ થી લઈને ફૂલ હેવી સાઈઝ સુધીના બધા આપણી પાસે છે. જે તમને લાઈનમાં પેલા તો તમને સિનેમેટિક થોડુંક બતાવી દઈ. કેમ તો મિત્રો જે રીતે તમે હાર જોયા એવી રીતના છે, બધી સાઈઝ ના છે, નાને મોટા 10 રૂપિયા થી ચાલુ થાય ને 100 રૂપિયા સુધી વિવિધ પ્રકારના હે. તો આવી જઈજો તમે, રૂબરૂ જોઈશો તો મજા આવશે. તો મિત્રો હાર તો જોવાઈ ગયા, હવે આપણે સીધી જોવાની છે ચુંદડી. તો મિત્રો પેલા તમે ચુંદડીના જે મેં સિનેમેટિક લીધા છે ને, પેલા તમે સિનેમેટિક જોઈ લ્યો.
તો મિત્રો સિનેમેટિક તમે જોઈ લીધા, તમને થોડું ઘણું ડિટેલમાં બતાવી દઉં. સાવ નાની સાઈઝ છે ને, જોઈ લ્યો આવડી સાઈઝ છે. મારા સાઈઝ થી લઈને હેવી જમ્બો ફૂલ સાઈઝ સુધીની ચુંદડી છે. બાકી બધી ડિટેલમાં જો બતાવીશ ને તો વિડીયો વધારે લાંબો થઈ જાય, પણ ટૂંકમાં બતાવતો જાવ. આવી જાવ નજીક. આ રીતની તમારે જો આવી મખમલની જોતી હોય વેલ્વેટની તો ઈ પણ મળી જશે. પછી આવી ડિઝાઇન ની જોઈ તો ઈ મળી જશે. પછી આવી જોઈ તો આ ભરતકામ વાળી મળી જશે. પછી જો આવી નેટ ની ચુંદડી જોઈ તો આવી જારી વાળી નેટ ની ચુંદડી પણ મળી જશે. આવી ટપકી વાળી ને બધી ફૂલ વેરાયટી છે, તમે જોઈ લ્યો. જોઈ લ્યો મિત્રો, આ રીતની બધી વેરાયટી છે. જોઈ લ્યો તમે, બધી કમ્પ્લીટ ફૂલ બાકાજી કી. આવી બાંધણી ભરતની બાંધણી જોઈ તો જો આવી બાંધણી સ્ટાઇલ માં પણ હે. આવી જાજો. ફક્ત ને ફક્ત 10 રૂપિયા થી ચાલુ થાય અને ચુંદડીમાં 100 રૂપિયા સુધીની આપણી પાસે વેરાયટી છે. તો આવી જજો, મજા આવશે. તો મિત્રો આ વિડીયોમાં જે તમને બતાવ્યું ખાલી જાહેરાત કરવા કે પ્રમોશન કરવા પૂરતું જ નથી. આ ખુદ મારું પોતાનું જ છે. અમે જે બધું કરી ગરબાનું, અમે કુંભાર હે એટલે ગરબાઈ બનાવી, અને બાકી આ બધું સાઈડમાં હાલે એટલે બધું આમ માલ તો બનાવવો પડે ને, એટલે આ બધું સાઈડમાં બધું વેચી. અને આ મારી દુકાન પાછળ તમે મારું ઘર છે જે વ્લોગમાં દેખાડ્યું ઈ. અને તમે આવશો તો હું પોતે જ અહીંયા વેચતો હોઈશ, તો આવજો લેવા. અને મારી એ સેલ્ફી તમને પાડવી હોય પડાઈ જાહે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. અને મિત્રો હવે જાજી ખોટી ઓલી નથી કરવી. હવે સીધા આપણે ધૂપ અગરબત્તી અને એ બધું છે એના ઉપર આવી જાય. તો કેમેરામેન થોડુંક સિનેમેટિક બતાવો. પડ્યા હે એના સિનેમેટિક રેડી. તો મિત્રો આપણી પાસે છે ને સારી સારી ક્વોલિટીમાં ફૂલ સુગંધની ગેરંટી, ખોલેલી વસ્તુ પાછી લેવાની ગેરંટી સાથે આપણે બધું વેચી છે. જેમાં તમે પેલા અહીંથી જોઈ લ્યો, આ બધા અલગ અલગ પ્રકારના ધૂપ છે. આ પંચરત્ન, પછી આ ભવાની ધૂપ, પછી આ 3200 ધૂપ, પછી આ નવરંગ ધૂપ, દશાંગ ધૂપ, આવા બધા અલગ અલગ ધૂપ છે. પછી આ નવરત્ન ધૂપ છે. તે પછી આ ગુગળની જે ગુગળી આવે ઈ છે. પછી ગુગળ હે સાદો હાવ, પછી થોડો પ્રીમિયમ, પછી એનાથી વધારે પ્રીમિયમ જોઈ તો ઈ છે. તે પછી આપણે ધૂપ સ્ટિક છે આ રીતની, જે તમે જગાવો એટલે મસ્ત મજાની પાંચક ફ્લેવર અલગ અલગ છે અને સુગરની ફૂલ ગેરંટી સાથે છે. અને તે પછી થોડુંક બ્રાન્ડેડ જવું હોય તો જનક, તમે નામ તો સાંભળ્યું છે, જનકની ધૂપ સ્ટિક છે. તે પછી આ રીતની બીજી સ્ટિક છે. અગરબત્તી, આ રીતની અગરબત્તી સાદી જે આવે ઈ. અને અહીંયા થોડી આ જે સ્પેશિયલ નવરાત્રી માટે જે 16 ઇંચની લાંબી સ્ટિક છે અગરબત્તી ઈ છે. તમે તમારે આવી જાજો, ખૂબ વ્યાજબી ભાવે અને સારી ગેરંટી સાથે. અને આ બધા ધૂપ કપ છે. થોડાક નજીક આવો તો બતાવી દઉં. નજીક આવો તમને બતાવી દઉં અંદર કઈ રીતનું છે બધું. જોઈ લો મિત્રો, આ રીતના ધૂપ કપ છે. તમને મજા આવશે સુગંધમાં, ગુગળના ફ્લેવર વાળા. તે પછી આ ધૂપ કપ જ છે, પણ અલગ અલગ કંપનીના છે. વેરાયટી રાખી તો મજા આવે ગ્રાહકને. જોઈ લ્યો. પછી મિત્રો આ બધી ગુગળની અગરબત્તી છે, જે તમે જોઈ લ્યો નિરખીન ડિટેલમાં આ બધું. તો મિત્રો આ રીતનું બધું તમને મેં બતાવ્યું, ધૂપ, અગરબત્તી, હાર, ચુંદડી ને ગરબા ને બધું બતાવ્યું. તો તમારે લેવું હોય તો હવે વાત એવી ક્યારનો કહું આવી જજો, પણ એડ્રેસ નથી કીધું તો તમને એડ્રેસ કહી દઉં. જો આ રીતનું તમે બધું જોઈ લ્યો, કમ્પ્લીટ આખું આપણે બધું આયોજન કર્યું છે, આમ રેકડીને બધું રાખીને જોઈ લ્યો. અને તમને એડ્રેસ ની વાત કરી દઉં તો મારું ગામ છે સણોસરા. સાતનમાન મંદિર થી અંદર જઈને એટલે સણોસરા ગામ આવે. અને ગામમાં કરતા જ ભીડભંજન મહાદેવનું મંદિર છે. એ મંદિરની સામે જ મારું ઘર છે અને આપણી દુકાન છે. અને અહીંયા બધું આવું આયોજન કર્યું છે. તો પધારજો તમે લેવા માટે, મજા આવશે. એકવાર મુલાકાત કરજો. બાકી બસ હવે આપણે જાજુ કઈ ઓલું નથી કરવાનું, જોઈ લ્યો આ બધું. તો બસ મિત્રો બધું મેં તમને બતાવી દીધું. તો આપણા વિડીયોમાં આટલું જ છે. આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ આપી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ જલ્દી કોઈ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.